કુંભાસણમાં સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ થતી કામગીરી વિવાદોમાં. બનાસકાંઠા જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ અનેક શાળામાં કરોડોના કહેવાય છે કે સરકાર નવીન ઓરડાઓ બનાવી રહી છે, પરંતુ સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ થતી કામગીરીની ગુણવત્તા ભૂતકાળમાં પણ અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે. ત્યારે તાજેતરમાં કુંભાસણ ગામે કરોડોના ખર્ચે બની રહેલ ઓરડાઓનું કામ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને વિશ્વાસમાં લીધા વિના જ બારોબાર ગાંધીનગરથી આપી દેવાતા વિવાદ સર્જાયો છે. સમગ્ર બાબતની ચર્ચા કરવામાં આવે તો પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ રિનોવેશન અને બાંધકામની કામગીરી ચાલી રહી છે. જો કે આ બાંધકામ અંગે શાળાની એસએમસી કમિટીએ ઠરાવ કરી શાળામાં રિનોવેશન કે નવીન બાંધકામનું કામ એસએમસીને વિશ્વાસમાં લઈને કરવામાં ઠરાવ કર્યો હોવા છતાં શિક્ષણ વિભાગે સીધું જ 2 કરોડ 79 લાખનું કામ મંજૂર કરી બારોબાર વર્ક ઓર્ડર આપી કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે, જેના લીધે શાળાની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ કમિટી લાલઘૂમ બની છે. આ કમિટીમાં શિક્ષણવિદ તરીકે ફરજ બજાવતા હિદાયત પરમારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ અંગે લેખિત રજૂઆત કરી શાળામાં થતી કામગીરીની પ્રત્યેક માહિતી એસએમસીને આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી અમારી શાળામાં રિનોવેશન બાંધકામનું કામ જોઈ અને અમે શાળામાં પૃચ્છા કરી કે આ શાનું કામ છે, તો સ્કૂલ એક્સિલન્સી અંતર્ગત કામ શરૂ થયેલું જાણવા મળે. તો એને લઈ અને એસએમસીના જવાબદાર શિક્ષણવિદ તરીકે મારી ફરજ બને છે કે જે પણ એજન્સીને કામ આપ્યું હોય એના જોડે તપાસ કરી અથવા એની પૃચ્છા કરવી જોઈએ, કારણ કે એ ગવર્મેન્ટનું રિઝોલ્યુશન છે કે એસએમસીની કેટલીક શાળામાં જવાબદારી જે પણ શિક્ષણને લઈને બાંધકામને લઈને કામગીરી થતી હોય. તો અમે તપાસવાનો પ્રયત્ન કરતાં એજન્સીના કોઈ વ્યક્તિનો નંબર મળેલ તો એમને કહ્યું કે આમાં સ્કૂલમાં થતા આ સ્કૂલ એક્સિલન્સી અંતર્ગત કામમાં તમારે કંઈ લેવા દેવા હોય નહીં અને જે પણ કાગળો હશે એ ઉપર લેવલથી ગાંધીનગરથી પોસ્ટ થ્રુ શાળાને મળી જશે, પરંતુ અમુક સમય થતાં એ મળેલ નહીં. તો અમે ફરીથી એની તપાસ કરી, પરંતુ અમને કંઈક શંકાસ્પદ લાગ્યું તો અમે શિક્ષણ સચિવ આદરણીય ડીડીઓ સાહેબને ઈમેલ થ્રુ જાણ કરી 30 ઓક્ટોબરે. એના પછી ફરીથી એકાદ દિવસ પહેલાં અહીંયા લોકલ ડીડીઓ સાહેબ, ડીપીઓઈ, ટીપીઓઈ અને જે પણ શિક્ષા અભિયાનની ઓફિસ છે ત્યાં પણ એનું એક રજૂઆત કરી અને એક આવેદન આપેલું છે. તો કહેવાનો મતલબ કે જે પણ કામ થતું હોય એમાં એસએમસીની સ્પષ્ટ ગાઈડલાઇન છે કે જે પણ કામ જે પણ પ્રાથમિક શાળામાં જે ગ્રાન્ટ અનુદાનિત શાળામાં થતું હોય તો એ એસએમસીનું સંકલન, ચર્ચા એમાં શું કરવાનું છે એ બધું એ પ્રમાણે થવું જોઈએ. હવે એજન્સી એમ કે આવું તો કોઈ સરકારી કામકાજમાં અમને અત્યાર સુધી જાણવા નથી મળ્યું કે એમાં દરખાસ્ત, તાંત્રિક મંજૂરીઓ હોય, વર્ક ઓર્ડર હોય, આ બધું હોય. છેલ્લે એક વસ્તુ જાણવા મળી કે 2 કરોડ 70 લાખ એલોકેટ થયા છે 2 સ્કૂલોને મર્જ કરીને, સેજલપુર પ્રાથમિક શાળા અને કુંભાસણ પ્રાથમિક શાળા. એટલીસ્ટ આ રકમ ક્યાં વાપરવાની છે, એમાં શું કન્સ્ટ્રક્શન કરવાનું છે, એનું જે આખો ડાયાગ્રામ હોય, ક્યાં ક્યાં કેટલું કેવી રીતે કામ કરવાનું, શું વસ્તુઓ, પણ એ તો એટલીસ્ટ હોય ને. આ થઈ રહ્યું છે. અમે તો શંકા ઉપર શંકાથી ઘેરાયેલા રહીએ છીએ કે શું થશે ને કેવી રીતે કરે છે. તો આ એક મોટો પ્રશ્ન છે. એટલે જે તે વિભાગોને અમે રજૂઆત કરી છે તો આને સંજ્ઞાન લઈ અને તાત્કાલિક ધોરણે અમને ગુણવત્તામાં પણ બિલકુલ બોગસ કામ હોય એવું અમને લાગી રહ્યું છે. એમાં જે પણ વસ્તુઓ યુઝ થાય છે અમે વ્યક્તિગત રીતે પ્રેક્ટિકલી ચેક કરી છે, તો આમાં યોગ્ય ઘટતું થાય એવી અમારી સરકારી તંત્રને અપીલ છે. કારણ કે 2022માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડાલજમાં સ્કૂલ એક્સિલન્સી પ્રોગ્રામનું જે ઉદ્ઘાટન કરીને કહ્યું હતું કે સ્કૂલોને આપણે જે 75માં અમૃત મહોત્સવમાં કહ્યું હતું કે સ્કૂલોને એક સરસ શૈક્ષણિક સંકુલની સાથે ગુણવત્તાસભર બિલ્ડિંગો બનાવીશું, પણ એવું અહીંયા પાલન થતું હોય એ અમને લાગતું નથી. તો આને લઈ અને દરેક વિભાગને અમારી આજીજી છે કે આમાં તપાસ કરે અને જો કંઈક એવું લાગતું હોય શંકાસ્પદ તો યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. કેટલા ઓરડા બની રહ્યા છે અને કયા પ્રકારની કામમાં ગેરરીતિ દેખાઈ રહી છે? કારણ કે આમાં અમને એસએમસીના હોદ્દેદાર તરીકે જે તે વસ્તુ અમે કહીએ છીએ કે અમને માગણી કરવા છતાં હજી સુધી મળી જ નથી કે શું કામ થવાનું એ જ અમને ખ્યાલ ના હોય ને. આ તો ખાલી નજર હેઠળ જે થતું હોય એ જોઈ રહ્યા છીએ,
પણ કામમાં તો અમને જો અમે ઈંટો જોઈ, સિમેન્ટ જોઈ, એનું કામનું હાથથી પ્રેક્ટિકલી તમને બતાવ્યું કે કેટલું તકલાદી કામ થઈ રહ્યું છે. થીગડા મારવાનું કામ કહેવાય ઇન શોર્ટ. એ થીગડા મારી અને આટલા 2,70,00,000 રૂપિયાનું એધાણ થઈ જશે એવી અમને ચિંતા છે. કુંભાસણ શાળાના ઇન્ચાર્જ આચાર્યે જણાવ્યું હતું કે મેં 15 દિવસ અગાઉ જ ચાર્જ સંભાળ્યો છે, એટલે મારી પાસે કોઈ વધુ માહિતી નથી. ગાંધીનગરથી સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ આ કામગીરી થઈ રહી છે. આમ તો હું કુંભલમેર પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું, પરંતુ વધારાના ચાર્જ તરીકે મને આ કુંભાસણ પે કેન્દ્ર શાળાનો પણ ચાર્જ મળેલ છે. છેલ્લા 15 દિવસથી જ મને ચાર્જ મળેલ હોવાથી આ અંગે હું કામકાજ ચાલી રહ્યું છે, પણ આ અંગે શું કઈ રીતની કામગીરી થઈ રહી છે, એનો કઈ રીતનો વિરોધ થયો છે, એથી હું અજાણ છું. પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હંસાબેન પટેલના જણાવ્યા અનુસાર સદર કામગીરી ટીઆરપી દ્વારા તેનું સર્વે કરીને સ્કૂલ ઓફ એક્સિલન્સ દ્વારા ગાંધીનગરથી મંજૂર થયું છે, જેનું કામ પણ બારોબાર ગાંધીનગરથી મંજૂર થઈને એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ અપાતું હોય છે. સર, કુંભાસણ સરકારી પ્રાથમિક શાળામાં સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ બાંધકામ ચાલી રહ્યું છે. હવે એ ગામના એસએમસીના એક શિક્ષણ રહીએ આ અંગે રજૂઆત કરી છે કે આ જે બાંધકામનું કામ ચાલી રહ્યું છે એમાં આચાર્યશ્રીને કે એસએમસીને કોઈ વિશ્વાસમાં લીધા વગર આની કામગીરી ચાલુ છે, અને સાથે સાથે અગાઉ પણ એસએમસી અને આચાર્યએ આ બાબતે વિશ્વાસમાં ન લેવાતા હોવાનો ઠરાવ પણ કરેલી છે. શું કહેશો? સદર કામગીરી ટીઆરપી દ્વારા એનું સર્વે કરી અને સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા ગાંધીનગરથી જેનું કામ મંજૂર થાય છે, અને કામ પણ બારોબાર ત્યાં ગાંધીનગરથી જ મંજૂર થઈ અને એમના એન્જિનિયરને કોન્ટ્રાક્ટ દ્વારા કામ અપાતું હોય છે. આપણી પાસે એવી કોઈ રજૂઆત આવી? મારી પાસે રજૂઆત આવી નથી, પણ હાલ મને આ કાગળ એક મળ્યો છે